કળયુગી વાતાવરણમાં આપણે બધા જીવન જીવી રહ્યા છીએ. સહેજે આપણી દ્રષ્ટિમાં સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળી, આ 4 યુગમાં કળિયુગની છાપ આપણા મનમાં ખૂબ ભૂંડી છે. કે આ કરતાં આપણે સતયુગ, દ્વાપર કે ત્રેતામાં જીવન જીવવા માટે આવ્યા હોત ને તો ભગવાનનો ખૂબ મોટો ઉપકાર માનત. ક્યાં આ કળિયુગી વાતાવરણમાં આવી ગયા. અને એ સ્વામિનારાયણ ભગવાનના સંબંધે કરીને, એમના યોગે કરીને અનંત જીવો છે એ ભગવાનના ધામને પામશે. કળિયુગમાં કલ્યાણ કરવું ખૂબ સહેલું છે અને અઘરું પણ છે. કારણ કે આ કળિયુગ એવો યુગ છે કે આમાં કરવા જેવું પણ ઘણું છે અને ન કરવા જેવું પણ ઘણું બધું છે. સતયુગમાં ટીવી નહોતી, મોબાઈલ નહોતા, હોટલ નહોતી. હમણાં એક સારા હરિભગત છે, એમને મળેલા અને પૂછ્યું કે ભગત તમે તો આટલી સારી ભક્તિ કરો એટલે ક્યારેય તમારે બહાર હોટલોમાં, લારીઓમાં ક્યાંય જમવાનું નહીં થતું હોય? તો કે સ્વામી એ વાત તમે ભૂલી ગયા. હું તો જોતો રહી ગયો, આ ટબ્બા જેવો તિલક ચાંદલો કર્યો છે અને ગળામાં કંઠી રાખે અને કે સ્વામી એ વાત તમે ભૂલી ગયા. કીધું કેમ ભૂલી ગયા? તો કે સ્વામી મહિનામાં ઓછામાં ઓછા 7 દિવસ તો અમારે બહાર જમવા જોઈએ જ, હોટેલમાં, લારી ઉપર. કારણ કે ઘરે બને ને એ કરતાંય ત્યાં મજાનું બને છે. એટલે ત્યારે આ લારી ને ગલ્લા, થિયેટર, હોટલો, ફોન, આ બધા દૂષણો ત્યારે નહોતા. એટલે કળિયુગમાં કરવા જેવું પણ ઘણું બધું અને ન કરવા જેવું પણ ઘણું બધું છે. પણ કોઈ પણ યુગ હોય, આપણો ટાર્ગેટ એક હોય કે મારે આનંદ મેળવવો છે. થોડા દિવસો પહેલાં એક પ્રખ્યાત એજન્સી, એમણે અલગ અલગ કક્ષાના, અલગ અલગ ફિલ્ડ ઉપર કામ કરતા આશરે 4 થી 5 લાખ જેટલા માણસો ઉપર એક સર્વે કર્યો. એ આખો સર્વે પૂર્ણ થયો ત્યાર પછી એમણે એક તારણ આપ્યું. તારણ એવું આવ્યું કે દરેક વ્યક્તિ જીવનના પ્રથમ તબક્કામાં શાંતિમય જીવન જીવે છે. એમના જીવનમાં ખૂબ શાંતિ હોય છે, કોઈ જ વાતની ચિંતા હોતી નથી, કોઈ પ્રકારની મૂંઝવણ, કોઈ પ્રકારના નાના મોટા પ્રશ્ન હોતા નથી. એકદમ શાંતિપૂર્વક જીવન જીવે છે. પછી જ્યારે જીવનનો બીજો તબક્કો ચાલુ થાય છે ત્યારે બીજા તબક્કામાં એ સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ભણે છે, ડિગ્રી મેળવવા માટે પ્રયત્ન કરે છે, સગાઈ, લગ્ન, ધંધા, બિઝનેસ, મારી પાસે કરોડો રૂપિયા, ગાડીઓ, બિલ્ડિંગો, એ બધું તૈયાર થાય. પ્રથમ તબક્કામાં શાંતિ, દ્વિતીય તબક્કામાં સુખ માટે પ્રયત્ન કરે છે. અને જ્યારે જીવનનો ત્રીજો તબક્કો આવે છે ત્યારે એ શાંતિ અને સુખને મૂકી અને આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે છે. પછી તો દીકરા ધંધે ચડી ગયા હોય, સુખ પણ ઢગલા ને ઢગલા મળ્યું હોય. મળે ને સુખ તો બહુ મળે સંસારમાં, તો સુખના ઢગલા ને ઢગલા થયા હોય. એટલે પછી એમ થાય કે હવે મારે આનંદ મેળવવો છે. પણ પછી એમણે સરસ તારણ આપ્યું કે ત્રીજા તબક્કામાં એ આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે છે પણ એને આનંદ મળતો નથી. અને પરિણામે એ ફરીથી પ્રથમ તબક્કા તરફ જાય છે કે આનંદ ન મળે તો કાંઈ નહીં, જ્યારે હું આવ્યો અને નાનો હતો ત્યારે જે શાંતિથી જીવન જીવતો એ શાંતિ તો મને મળે. શબ્દો બહુ નજીક નજીક છે પણ સમજવા જેવા છે. શાંતિ, સુખ અને આનંદ. શાંતિ શું છે? તો એક્ઝામ્પલ તરીકે કોઈ હરિભગત મંદિરમાં આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા,
દર્શન કરીને બેઠા છે. મહારાજના ભાવથી દર્શન કર્યા હોય, ભગવાનનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય, તો સહેજે મનમાં શાંતિ થાય. બધી ચિંતા, નાના મોટા પ્રશ્ન બધું ભૂલાઈ જાય અને આંખો બંધ કરી અથવા તો ભાવથી મહારાજની મૂર્તિ સામું દર્શન કરતાં કરતાં બેઠા હોય, એ શાંતિ છે. પણ એ વખતે કોઈ હરિભગત એની પાસે જાય અને એને પાન બીડું આપે કે લ્યો ભગત, આ ધર્મનંદન ઘનશ્યામ મહારાજની પ્રસાદીનું પાન બીડું છે, તો શું થશે? એ પાન બીડું મોઢામાં મૂકશો એટલે સુખ આવશે. શાંતિમાં જેવું સુખ હતું એની કરતાં સુખનું સુખ વધી જશે ને. આપણે એમ કહીએ કે ભાઈ રહેવા જો ને, પાન બીડું મારે નથી જોતું, મારે તો શાંતિ છે. આપણે તરત પાન બીડું લઈ લેશું. કેમ? તો કે પાન બીડામાંથી આપણને સુખ આવશે. હવે એ કરતાં પણ આગળ તમે આવીને બેઠા છો, હરિભગતે પાન બીડું આપ્યું તો તમને સુખ થયું, અને એમાં કોઈ નાના મોટા સંત આવી ગયા અને એ સંતે તમારી પાસે આવી અને તમને 5 પાન બીડા આપ્યા અને ઉપરથી કીધું કે ભગત, તમે આજથી 1 મહિના પહેલાં વાત કરી હતી કે સંતો ક્યારેક કૃપા કરીને અમારા ઘરે થાળ કરવા માટે પધારજો, તો મોટા સ્વામીને વાત થઈ ગઈ છે અને તમારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમારા ઘરે 50 જેટલા સંતો થાળ કરવા માટે આવશે. તો પાન બીડાનો વધારે સ્વાદ આવે કે થાળનો વધારે સ્વાદ આવે? તો એ આનંદ આવ્યો. શાંતિ, સુખ અને આનંદ. શાંતિ, સુખ અને આનંદ. તો દરેક લોકો આ શાંતિ પ્રથમ તબક્કામાં મેળવે છે, પછી સુખ અને પછી આનંદ તરફ જાય છે, પણ એ આનંદની એને અનુભૂતિ થતી નથી. તો આ કળિયુગી વાતાવરણમાં શાંતિ, સુખ અને આનંદ એ ત્રણેય મેળવવા હોય તો ક્યાં મળે? ચાલો, ત્રણેય આપણે મેળવવા છે. શાંતિ પણ જોઈએ છીએ, સુખ પણ જોઈએ છીએ અને આનંદ પણ જોઈએ છીએ. તો એ ત્રણેય વસ્તુ આ કળિયુગી વાતાવરણમાં ભગવાનની મૂર્તિ પાસે તો મળશે, પણ બધા કાંઈ મહારાજની મૂર્તિ સાથે કનેક્ટ ન થઈ શકે. ભગવાનના સાધુ પાસે પણ મળે, પણ બધા સાધુ સંતો પાસે પણ કનેક્ટ ન થઈ શકે. તો ત્રીજું એવું કયું માધ્યમ છે? તો એ માધ્યમ છે ભગવાનનું ભજન. ભગવાનના ભજનમાં એને આ ત્રણેય વસ્તુ મળશે: શાંતિ, સુખ અને આનંદ. આ ત્રણેય મેળવવા માટે આખી દુનિયા મહેનત કરે છે. એમાં તમે હો કે અમે હોઈએ, બધાને શાંતિ પણ જોઈએ છીએ, થોડું સુખ પણ જોઈએ છીએ અને આનંદ પણ જોઈએ છીએ. આ ત્રણેય વસ્તુ એ ભગવાનના ભજનમાંથી આપણને મળશે. એટલા માટે ગુરુ મહારાજ સુંદર મજાનું સૂત્ર આપે છે: જો કરે જપ તો જાય લપ. ભગવાનના મંત્ર જાપમાં એટલી તાકાત છે, એટલી અદ્ભુત અને અલૌકિક શક્તિ છુપાયેલી છે, અવ્યક્ત ઉર્જા સમાયેલી છે કે જેમ જેમ એ ભગવાનના જપ કરતા જાય એમ જે કાંઈ એને નાની મોટી લપ વળગેલી છે એ બધી લપ ધીરે 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 છૂટતી જાય છે. અને એને જે આ શાંતિ, સુખ કે આનંદ જોઈએ છીએ એ બધું જ એને આ ભગવાનના ભજનમાંથી મળે છે. કારણ કે ભગવાનના ભજનનો રસ, ભગવાનની ભક્તિની અનુભૂતિ અને ભગવાનના ભજનનો જે અનુભવ છે ને, એ અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ તો જેમણે જેમણે ભગવાનના ભજનમાં પ્રવેશ કર્યો છે ને એને પછી આ દુનિયાનો રસ રહ્યો નથી. ઘણા લોકો એમ કહે કે સ્વામી, ભગવાનના ભજનમાં આનંદ આવે ને એ કરતાં તો અમે જે ફિલ્મ જોવા જઈએ, હોટેલમાં જઈએ ને એમાં વધારે મજા આવે. તો તમે એટલો જ વિચાર કરો કે અત્યાર સુધીમાં થિયેટરમાં ફિલ્મ જોનારો, હોટેલમાં ખાનારો ને જ્યાં ત્યાં રખડનાર વ્યક્તિ, એમને કાંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થાય છે અને એ ભગત થાય છે.
અને અહીંયા ભગવાનનું ભજન કરે છે. તો હવે જો એને થિયેટરમાં હોટલમાં જ આનંદ આવ્યો હતો, વ્યસનોમાં જો આનંદ હતો, તો પછી એ ભગવાનની પાસે આવીને ભગત કેમ થયો? વિચારવા જેવી વાત છે ને. જોઈને ત્યાં જ પૂર્ણ આનંદની અનુભૂતિ હતી, તો પછી એ ભગવાનની પાસે આવીને ભગત કેમ થયો? અને ભગત થયા પછી 20-20, 25-25, 50-50 વર્ષ ટકી ગયો. એનો મતલબ શું થયો? કે ત્યાં જે એને સુખની અનુભૂતિ હતી એ કરતાં અનંત ગણી સુખની અનુભૂતિ અહીંયા થાય છે. સંતોના ઉદાહરણ લ્યો. ત્યાં પૂર્વાશ્રમમાં હતા ત્યારે બધા ભગત હતા ને, વિભુ ભગત, કાંઈ બહારનું ખાતા ન હોય અને 2-3 કલાક પૂજા કરતા હોય, સંસારમાં ક્યાંય મન ચોંટતું ન હોય, એવા જોઈને બધા. એવા તો 2% હોય ભાઈ. બાકી જ્યારે એમ કહે ને કે મારે સાધુ થવું છે, ત્યારે માતા પિતાને તળિયા ખસી જાય કે તું અને સાધુ. ઓલા સ્વામી એમ કહે ને કે તમારા દીકરાની ઈચ્છા છે, સ્વામી રહેવા દો, એ છોકર બુદ્ધિ કહેવાય, એ ત્યાં ન અટકે. સ્વામી સવારે એ 8 વાગે ઉઠતો નથી અને એ ત્યાં સાધુ થશે, થાય કે નહીં? તો ત્યાં એને કેટલું સુખ મળતું હોય, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, બધી જ છૂટછાટ હોય ને, છતાં એ સાધુ થાય. અને સાધુ થઈ અને આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોના ચરણોમાં સમર્પણ કરી દે છે અને સર્વસ્વ સમર્પણ કરીને જીવન જીવે છે. એનો મિનિંગ શું થયો? તો કે ત્યાં જે એને મળતું હતું એ કરતાં એને અહીંયા વિશેષ મળ્યું. તો ભગવાનના ભજનનો રસ છે, વિશેષ છે. હવે એની ઓપોઝિટ સાઈડ જુઓ. ભગવાનના ભજનમાં ડૂબી ગયેલો વ્યક્તિ એ ક્યારેય ભગવાનના ભજનને છોડી અને ક્યારેય થિયેટરમાં હોટલમાં નહીં જાય. જો ડૂબી ગયેલો વ્યક્તિ શબ્દ વાપરો છે, કાચા પોચા હોય ને સત્સંગમાંથી બહાર નીકળી જાય એ વાત અલગ છે. પણ એકવાર જેમ જો ત્યાં ફિલ્મોમાં ડૂબી ગયો તો વ્યક્તિ, હોટેલમાં વ્યસનમાં 100% ઇન્વોલ્વ થઈ ગયો હતો ને. અને વસ્તુ એવી છે કે તમારે ઇન્વોલ્વ ન થવું હોય તો થઈ જાવ, કારણ કે માયા ને માયા તરત. તો એ ત્યાં 100% ડૂબી ગયો હતો ને પછી અહીંયા આવ્યો. તો અહીંયા જે 100% ડૂબેલો વ્યક્તિ હોય, સંપૂર્ણપણે ભગવદીય જીવન જીવતો હોય અને એ ભગવાનને, ભગવાનના ભજનને છોડી અને કોઈ દુનિયાવી સુખ લેવા જાય છે? નથી જતા. એનો મિનિંગ શું છે? તો કે અહીંયા જે રસ આવે છે ને એ રસ આખી દુનિયામાં ક્યાંય મળતો નથી. અને એટલે શ્રીજી મહારાજ શું અહીંયા કહે છે? મહારાજ કહે આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ નકામું છે. હવે એક ગામનું તલાટીનું પદ કે સરપંચનું પદ મળતું હોય ને તો એ કોલર ઊંચા કરીને મળે હાલવા. એ વરાછામ ગાડી લઈને નીકળે તરત ખબર પડે કે આને સરપંચની ટિકિટ મળી લાગે છે. એક ગામડું તો મહારાજ અહીંયા કેટલું લખ્યું? આખી પૃથ્વી. આખી પૃથ્વીનું રાજ્ય મળે એ કરતાં પણ ભગવાનના ભજનનું અને ભગવાનના સ્વરૂપનું સુખ અલૌકિક છે. આપણે ક્યાંય દૂર નથી જવું. પર્વતભાઈ, દાદા ખાચર એ બધાને કેવી અનુભૂતિ થઈ ત્યાં નથી જવું. આપણા જ પરિવારના એક હરિભક્ત આજથી થોડા મહિના પહેલાં એમને જે અનુભૂતિ થઈ એની જ વાત કરવી છે. આપણે એ સુરતમાં ફરતી ધૂન ચાલે છે. એ ફરતી ધૂનના સભ્ય અરવિંદ ભગત ઠુમર, એમના દીકરા યશ એ પણ ભાવનગર MBBSનો અભ્યાસ કરે છે. જ્યારે બ્રહ્મોત્સવ હતો એ બ્રહ્મોત્સવ પહેલાંના સમયમાં, ટૂંકમાં ચોથા મહિના પહેલાંની વાત છે, એમણે એ ઘરે નાનકડું મંદિર બનાવેલું. મંદિરમાં મહારાજ પધરાવ્યા અને સેજે હૈયામાં એવી ભાવના થાય કે મોટા સંતો આપણા ઘરે પધારે અને ઠાકોરજીની આરતી ઉતારે. એટલે સંતોને વાત કરીએ છીએ કે અમારા ઘરે પધરામણી કરો. સંતો ગયા, ઠાકોરજીની આરતી ઉતારી અને 2-5 મિનિટ વાત કરી અને સંતો નીકળ્યા. પણ ત્યાર પછી એમના હૃદયમાં એવો સંકલ્પ થયો કે આપણા ઘરે મહારાજ પધાર્યા, મહારાજના વાલા સંતો પધાર્યા, તો હવે આપણે આપણું ઘર છે
એને મંદિર બનાવવું છે. આ મંદિર તો બનાવ્યું, પણ આપણા ઘરમાં પણ મંદિર જેવું વાતાવરણ કરવું છે. અને એ માટે આપણે કંઈક ભજન કરીએ. પછી થાય કે ન થાય, પણ આજે એક દિવસ તો મહારાજનું ભજન કરવું છે. એટલે બંને જણા ભેગા થયા, નક્કી કર્યું કે શું ભજન કરીશું. જનમંગલ, મંત્ર જાપ, શું ભજન કરીએ. અને બંને જણાએ ડિસ્કસ કરીને નક્કી કર્યું કે આપણે વંદુના પાઠ કરવા છે. પ્રેમાનંદ સ્વામીએ અબાધિત મહિમા ગાયો મહારાજનો, આપણે વંદુના પાઠ કરવા છે. અને બંને જણા બેસી ગયા અને વંદુના પાઠ ચાલુ કર્યા. આપણે કેટલા પાઠ કરીએ જેનિલ ભગત? 2 જણા બેઠા હોય પાઠ કરવા તો 20 પાઠ તો માંડ થાય. પછી કે આ વોટ્સએપમાં મેસેજ કયા આવ્યા જોઈ લઈએ. એમાંય શ્રાવણ મહિનાનો સોમવાર છે, એટલે મોદી સાહેબ શું નવીન કરવાના હશે આપણે જોઈ લઈએ. દર સોમવારે કંઈક નવીન નવીન કરે છે. હવે એ ભજન કરવા બેઠાને નક્કી કર્યું કે આપણે 2, 5, 11, 25 કે 50 પાઠ નહીં, 100, 151 કે 200 પાઠ નહીં, આપણે 238 વંદુના પાઠ કરવા છે. અને સવારે 5 વાગે બંને જણા બેસી ગયા અને રાત્રે 9 વાગે પાઠ પૂરા થયા. પોપટની જેમ નહીં, વંદુ સહજાનંદ રસુ અનુપમ શાન રે લોલ, જેને બધા છૂટે બંધ કરે બોપાન, એમ નહીં. શાંતિથી મહારાજની સ્મૃતિ કરતા કરતા અને મહારાજની મૂર્તિ સામે ને બેસીને કામ કરતા કરતા ને પોતું મારતા મારતા ને કપડાં ધોતા વંદુ સહજાનંદ સ્વરૂપ ધોકો મારતા જાય. એમાં જો ઓલા ખીજાઈને ગયા તો ધમધમાટી વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સર ને રે લોલ, આમ દાઈજ કરતા કરતા બોલે, એમ નહીં, પ્રેમથી વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ, સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. આવી રીતે શાંતિથી સવારે 9 વાગે પાઠ ચાલુ કર્યા, સવારે 5 વાગે પાઠ ચાલુ કર્યા, રાત્રે 9 વાગે પાઠ પૂરા થયા. અને પછી બંને ભેગા થયા અને નક્કી કર્યું કે તમને કેમ લાગ્યું? તો મને બહુ આનંદ આવ્યો. કેટલો આનંદ આવ્યો? તો કે અત્યાર સુધીમાં ક્યારેય પણ જે શાંતિ, સુખ કે આનંદની અનુભૂતિ નથી થઈ ને, એવી અનુભૂતિ મને આજના દિવસે થઈ. અત્યાર સુધી વંદુના પદનો ઘણો મહિમા સાંભળ્યો હતો, વંદુના પદ ઘણીવાર ગાયા પણ ખરા, પણ આજે જે વંદુના પદની અનુભૂતિ થઈ એની વાત જ અનોખી છે. તો શું કરવું છે? તો આપણે નિયમ લઈએ કે આપણે આ વંદુના પાઠ કરવા છે. અને અરવિંદ ભગતે નિયમ લીધું, પરિવાર સાથે 1 મહિના સુધી કાયમ માટે 238 વંદુના પાઠ કરવા. 1 મહિના સુધી. હવે એ બધું બાંધકામ કરતા હોય, બિલ્ડર છે, તો એને કેટલા કામ ચાલતા હોય, કેટલી જગ્યાએ પેમેન્ટ લેવાના દેવાના, કેટલા નાના મોટા કામ તો હોય ને. એમણે ત્યારે જ નક્કી કર્યું, બધા મિત્રોને મેસેજ મોકલી દીધો કે અતિ અગત્યનું કામ હોય તો જ મને ફોન કરજો, તો જ હું ઉપાડીશ, બાકી તમારા કોઈની સાથે વાત નહીં કરું. સગા સંબંધીને બધાને કહી દીધું કે 1 મહિના સુધી કોઈ પ્રકારની વાતચીત નહીં, ગમે એવું કામ હોય. અને દરરોજ સવારે બેસી જાય, સવારે 5 વાગે વંદુના પાઠ ચાલુ કરે અને રાત્રે 9 વાગે પૂરા થાય. 1 મહિના સુધી 238 વંદુના પાઠ કર્યા. ધન્યવાદ દેવા પડે ને આ કળયુગી વાતાવરણમાં. ધન્યવાદ વંદુના પાઠ કર્યા એના માટે નહીં, ધન્યવાદ એણે 1 મહિનો આ ધંધા છોડી દીધા ને એના ધન્યવાદ દેવા પડે. એમણે પરિવાર, સગા સંબંધી સાથેના કનેક્શન તોડી નાખ્યા ને એના ધન્યવાદ દેવા પડે. આ નહીતર ક્યાં ને ક્યાં સગો થતો હોય, હાળી ને એનો દીકરો ને એની દીકરીને ક્યાં ને ક્યાં જતું તો કે સ્વામી ત્યાં તો જવું પડે. અરે પણ સહજાનંદી, તો કે સ્વામી સહજાનંદી તો દર મહિને થાય છે ને, આ તો અમારી જિંદગીમાં એકવાર હોય, તરત ત્યાં જાય. સહજાનંદી ચૂકાઈ જાય. સહજાનંદી તો યુટ્યુબમાં સાંભળી લેશું. 1 મહિના સુધી 238 વંદુના પાઠ અને મહારાજના મંદિર સામે બેસીને કરવા એટલે
કેટલી શ્રદ્ધા માગી લે. નહીં નીંદર આવતી હોય, નહીં કંટાળો ચડતો હોય, રજોગુણ તમોગુણના ભાવ તો આવે ને, પણ 238 વંદના પાઠ અને એમની પૂર્ણાહુતિ હતી ત્યારે પરમ પૂજ્ય પ્રભુચરણ સ્વામી અને અમે એમના ઘરે ગયેલા. ફરતી ધૂન હતી અને ત્યારે કે સ્વામી આશીર્વાદ આપો. ત્યારે પ્રભુ સ્વામી બોલ્યા કે આમાં અમે શું આશીર્વાદ આપીએ, તમે આ એટલું ભજન કર્યું છે કે આમાં અમારા આશીર્વાદ ટૂંકા પડે. અમારી આંખમાં જળજળી આવી ગયા કે આ કળયુગી વાતાવરણમાં ગૃહસ્થાશ્રમમાં રહી અને આટલું ભગવાનનું ભજન કરવું. અને પછી એ ત્રીજા દિવસે આવ્યો ને ત્યારે મેં પૂછ્યું, કીધું કે 1 કે 2 કલાક ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ કે મહારાજની સામે બેસવાનો પ્રયત્ન કરીએ તો પણ ક્યારેક થોડો કંટાળો કે તમોગુણ કે રજોગુણનો વેગ આવે, તો તમે 1 મહિના સુધી આ પાઠ કર્યા, તમે ક્યારેક કંટાળો ન ચડ્યો તમને? અને ત્યારે ભગતે વાત કરી કે સ્વામી વંદુના પાઠમાંથી સુખ અને આનંદ જેટલા આવતા હતા ને કે 1 મહિનો અમારે ટૂંકો પડ્યો. જેમ ઓલા ભોગી માણસને 3 કલાકનું ફિલ્મ ટૂંકું પડે ને કે લે હજી તમને 6 વાગે બેઠા હતા 9 વાગી ગયા, તો 3 કલાક કાઢી નાખી ભાઈ. એ જેમ ડૂબી જાય છે ને સમય ટૂંકો પડે એમ 1 મહિનો અમારે ટૂંકો પડ્યો. એટલો આનંદ, એટલી સુખની અનુભૂતિ થઈ. અને ત્યાર પછી સ્વામી વંદુના પાઠ મારે કરવા નથી પડતા, સહજ થઈ ગયા છે. સેજે સેજે હાલતા ચાલતા ઉઠતા બેસતા આ વંદુના પાઠ થયા રાખે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાનના ભજનમાં જે અનુભૂતિ થાય છે એવી અનુભૂતિ બીજે ક્યાંય થતી નથી. અને ભગવાનનો રાજીપો, આજે કેટલા એવા હરિભક્તોને કેટલા એવા સંતો છે કે નાના મોટા દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, નાના મોટા ઈર્ષા આદિ દોષો નડતા હોય અને વંદુના પાઠ કે સ્વામિનારાયણ મહામંત્રના જપ શરૂ કર્યા છે અને જે કરોડો વર્ષની સાધના પછી પણ જે દોષોની નિવૃત્તિ ન થાય એ દોષોની નિવૃત્તિ આ ભગવાનના ભજનથી થાય છે. કારણ કે સ્વામિનારાયણ મહામંત્ર જેટલો અલૌકિક છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે આ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા ગાયો છે, આપણને એમ થાય કે ઓહો કેટલો સ્વામીએ એમાં મહામંત્રનો મહિમા ગાયો છે. ત્યાં સુધી સ્વામીએ લખ્યું, સોણી સ્વામિનારાયણ નામ રે સૈરા કંઈક જીવના કામ રે, કે સ્વામિનારાયણનું નામ સાંભળે તો એના પણ કામ થઈ જાય. અને પછી એનાથી આગળ ગયા, કાને એ નામની ભણક પડી રે તેની અક્ષર પોળવું ઘડી રે. અરે કોઈને કાનમાં સ્વામિનારાયણ બોલ્યા કે નહીં એવો ભણકારો વાગે તો પણ એની અક્ષર પોળ ઉગડી ગઈ. લ્યો આ મંત્રનો પ્રતાપ કેટલો, ભગવાનના ભજનનો પ્રતાપ કેટલો. આગળ સ્વામીએ એક સુંદર મજાની પંક્તિ લખી છે, સ્વામિનારાયણ નામ સાર રે જેથી જીવ તૈરા ભવ પાર રે, કળી યુગમાં કર્યું છે વાણ રે રેવું નારાયણ પરાયણ રે. કે આ કળિયુગમાં આ ભવસાગરમાંથી પાર ઉતરવા માટે આ સહજાનંદ સ્વામી આ વખતે પધાર્યા અને એવું એક જબરજસ્ત વહાણ મૂકી દીધું છે કે એમાં કરોડો ને અબોજોની સંખ્યામાં ગમે તેવા બેસી જાય, જાણે અજાણે સ્વામિનારાયણ નામ લેશે તે પણ અક્ષરધામને પામશે. આ મંત્ર માત્રનો અને અધ્યાત્મ માત્રનો સાર હોય ને તો એ આ સ્વામિનારાયણ મહામંત્ર છે. ખુદ શ્રીજી મહારાજે પણ મહિમા કીધેલો છે, નંદ સંતોએ પણ મહિમા કીધેલો છે અને અત્યારના જે હરિભક્તો છે એમની પણ અનુભૂતિ છે કે આ મંત્રનું ભજન કરતાં કરતાં ક્યાં સુધી એની સ્થિતિ આવી જાય. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરતાં 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 કેવી સ્થિતિ આવી ગઈ. આ મંત્રની કેવી તાકાત, આ તો ખાલી બાહ્ય ઐશ્વર્ય છે, પણ આ મંત્રનું ભજન કરે, ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભગવાનનું ભજન કરે તો જે અનંત જન્મોથી જે નાના મોટા રાગ, દ્વેષ, અહમ, મમતા
મારું તારું જે ગ્રંથિઓ આપણા જીવને વળગી છે, જે દોષો આપણા જીવને ચોંટી ગયા છે, એ બધા દોષો પણ દૂર થઈ જાય છે હો. અને ત્યારે જુઓ શ્રીજી મહારાજનો પણ કેટલો રાજીપો હતો. જે ભગવાનનું ભજન કરતા હોય તો મહારાજ પણ કેટલા રાજી. એકવાર મહારાજ સંતો સાથે સભા કરીને બેઠેલા, એટલે કોઈ નાના સંત હશે, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ, એ આ બધા સંતો છે એમાં સૌથી મોટા કોણ? એમાં સૌથી મોટા કોણ? એટલે મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે સાધુરામ, એના માટે તો તમારે અમારી સાથે આવવું પડશે. એટલે મહારાજે નાના સંતને લઈ અને લક્ષ્મીવાડીમાં ગયા. લક્ષ્મીવાડીમાં જઈ અને ત્યાં સિદ્ધાનંદ સ્વામી સેવા કરતા હતા. મહારાજ કે આ સાધુ છે ને એ સૌથી મોટામાં મોટા. એટલે ઓલા નાના સંત હતા એણે તો કંઈક બીજું વિચાર્યું છે કે મહારાજ તો એમ કહે છે કે આ ભજન કરે છે એટલે આ મોટા, આ ધ્યાન કરે એટલે મોટા, આ ગામડા ફરે એટલે મોટા, આ આમ મોટા, આ સારા પુસ્તકો લખે એટલે મોટા. અને આ સિદ્ધાનંદ સ્વામી તો કસોટો વાળી અને ધોર્યો ખોદે છે. મહારાજ આ કેવી રીતે મોટા? અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એ મારે તમારે હૃદયમાં કોતરી રાખવા જેવું. મહારાજ કહે કે આ સાધુ એટલા માટે મોટા છે કે પહેલાં તો એ સેવા કરે છે. પહેલાં તો એ સેવા કરે છે અને સેવા કરતાં કરતાં એક એક કોદાળીનો ઘા મારતા મારતા સ્વામિનારાયણ 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 ભજન કરે છે. એટલે સેવા કરે છે અને સેવા કરતાં પણ એ ભજન કરે છે ને, એટલા માટે સૌથી મોટામાં મોટા સંત છે. લ્યો, ભગવાનનું ભજન કરે છે તો મહારાજ શું કહે છે? એ સૌથી મોટામાં મોટા છે. અને એમણે અમારી મૂર્તિને એવી પકડી લીધી છે, એવી પકડી લીધી છે કે અમે ગમે એમ કરીએ ને તો પણ સિદ્ધાનંદ સ્વામીની પકડમાંથી અમે છૂટીએ નહીં. અને આપણે એવું જમાયું છે, એવું જમાયું છે, ગમે એમ થાય ને તો મહારાજની મૂર્તિ પકડમાં આવે નહીં. આપણો સિદ્ધાનંદ સ્વામીમાં આટલો જ ફેર છે. તો કે એને તો સચ્ચિદાનંદ સ્વામી મળ્યા હતા ને એટલે તે આપણને 1000 સચ્ચિદાનંદ સ્વામી ભેગા થાય તોય નો આમ એવા મળ્યા છે ભાઈ. હે, પણ એ મહિમા, એ ભાવ, એ દ્રષ્ટિ હોય તો એવા સત્પુરુષ આપણને પણ મળ્યા છે. પણ એ ભજન, એ ભક્તિ, એની અનુભૂતિ આજે આપણે અખંડ ધૂન ચાલે છે. 1,87,000 કલાકથી આ પૃથ્વી ઉપર, હું તો એમ કહું કે આખા બ્રહ્માંડમાં અક્ષરધામ શીખે આટલી ધૂન પહેલી વાર આવી હાલતી છે. અક્ષરધામમાં કે આપણે સાંભળ્યું નથી કે આવી ધૂન હાલતી હોય. ત્યાંય મુક્ત હશે, વિહારીલાલજી મહારાજે વર્ણન કર્યું, પણ એમાંય કોઈ મુગટ બનીને સેવા કરે છે, કોઈ ચાકડી બનીને સેવા કરે, કોઈ કીર્તન ગાય, કદાચ ધૂન કરતા હશે ક્યારેક, પણ આટલી તો નહીં કરતા હોય. આ 1,87,000 કલાક, 20 વર્ષ કરતાં વધારે સમય અખંડ ધૂન ચાલે છે. જો આપણી પાસે એ મહામંત્રને અનુભવવાનો એક દ્રષ્ટિકોણ હોય અને જો અનુભૂતિ હોય ને તો બહાર હોય અને તમે ધૂનમાં પ્રવેશ કરો ને તરત મન, ઇન્દ્રિયો, અંતઃકરણ, સંકલ્પો બદલી જશે. અને અમારા પરિવારના એક મોટા સંત છે, એ તો ઘણીવાર એમ કહે કે ક્યારેક એમ લાગે ને કે મન થોડુંક હાલક ડોલક થાય છે ને આજે આમ ક્યાંય શાંતિ નથી તો ધૂન મંડપમાં જઈને બેસી જવાનું. 5 જ મિનિટમાં ગમે એવા બધા પ્રશ્ન હશે ને સોલ્વ થઈ જશે. અને કરજો અનુભૂતિ 5 જ મિનિટ. કારણ કે આ સ્વામિનારાયણ મહામંત્ર આટલા હજારો કલાકોથી અહીંયા જપાતો હોય તો એ ધૂન મંડપ, એ વાતાવરણ એ કેટલું થઈ ગયું હોય. તો એ આ મંત્ર એ જપાય છે, એ મંત્રનો એ કેટલો મોટો પ્રતાપ છે. અને ત્યારે અત્યાર સુધીમાં એ કેટલા પરિવારો હોય, કેટલા એવા ભક્તો હોય કે આજે આ ભજન કરતાં કરતાં એમણે છતે દેહે અક્ષરધામના સુખની અનુભૂતિ કરી હોય. જૂનાગઢમાં એક સંત હતા, એ સાધુ પાસે કોઈ હરિભગત આવે એટલે પોતે બાળા ભોળા સંત અને થાંભલીના ટેકે બેઠા બેઠા ભજન કરે. એટલે સ્વામીની પાસે આવે ને સ્વામીની કે સ્વામી કંઈક વાત કરો ને.
મહારાજની કંઈક વાત કરો ને. એટલે એ સ્વામી ગૌમુખીમાંથી હાથ બારો કાઢી ગૌમુખી પેક કરીને કે તારો હાથ આપ મને. અને જમણો હાથ લઈ અને ચાદર ઊંચી કરીને છાતી ઉપર હાથ રાખે, જો અહીં હાથ રાખ, કેવું લાગે છે? તો કે સ્વામી ટાઢું ટાઢું લાગે છે. આ સ્વામિનારાયણ બોલતા બોલતા તું સ્વામિનારાયણ સમયને બોલવા મળે તો આવું ટાઢું થશે. વિચાર કરો, જે કોઈ પાસે આવે ને સ્વામી કંઈક વાત કરો ને, સ્વામી કે હાથ લઈ અહીંયા મૂક તો કેવું લાગે? તો સ્વામી ટાઢું ટાઢું. બસ સ્વામિનારાયણ સ્વામીને બોલવા મળે આવું ટાઢું થશે. વિચાર તો કરો, એનો જીવ તો ટાઢો થઈ ગયો, એનો દેહ ટાઢો થઈ ગયો. આપણે અહીંયા હાથ રાખે તો 72 ની જગ્યાએ 78 ધબકારા હોય ભાઈ. આ મંદી ને આ બધા પ્રશ્ન ને. કાલે જ એક જણો આવ્યો હતો, આમ હા ધમણો, સ્વામી સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને. અને બધું શું થયું ભાઈ તારે? તો કે હું એક કંપનીમાં મેનેજર તરીકે જોબ હતી ને 70,000 પગાર હતો. અને મને શેઠે કીધું કે આજથી તને અમે છૂટો કરી દઈએ છીએ. તો સ્વામી હવે મારે શું કરવું? મેં તો હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. કરવા જેવું તો ઈ જ છે ને ભાઈ. અને એને 1.5 મહિના પહેલાં મેં કીધું તો, એનો જ્યારે ફોન આવ્યો ને કે સ્વામી મને મેનેજર તરીકે પસંદ કરી લીધો ને 70,000 રૂપિયા પગાર મારો ને હવે તો સ્વામી મારે ગામમાં શાકોત્સવ કરાવવો ને મોટી કથા કરાવીને, ત્યારે મેં કીધું તું, મેં તો આટલો બધો ફૂલાઈ જમા, આ સંસાર છે, આમાં કાયમ કોઈને સુખ રહેતું નથી ભાઈ. એટલે દુઃખની તૈયારી રાખવાની. જાય 1 મહિના પછી આવી ગયું. હવામાન ખાતાવાળાની બધી આગાહી સાચી ન પડે, પણ અમુક ટકા તો સાચું પડે ને ભાઈ. એમાં મારા સાધુ સંતોનું કદાચ અમારી વાત કરું છું, બધું સાચું ન પડે, પણ હઠે ગઠે એકાદો ઘા લાગે કે નહીં? મને કે સ્વામી શું કરું હવે, કંઈક તમે કહો. મીધું જો હવે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જો ઠાકોરજીને ધરાવેલા ઢોસાનો પ્રોગ્રામ હાલે છે, પહેલાં તો ઢોસા ખાઈ આવી ત્યાં. ઢોસા ખાઈ આવીને પછી સીધો ઘરે વહી જાજે અને કાલે બપોરે મને મળવા માટે આવજે, પછી આપણે કંઈક ડિસ્કસ કરશું. કારણ કે એટલો બધો એ ગભરાઈ ગયો હતો, એમાં એને કાંઈ કહું તો કંઈ ઉતરે નહીં. પણ કહેવાનું કે આપણામાં હૃદય ઉપર હાથ રાખ્યો હોય તો. એટલે હમણાં એક સરસ એક ટૂચકો આવ્યો હતો વોટ્સઅપમાં કે અત્યારે તો એટલી બધી મંદી છે કે મહિલાઓ એમના પતિના શર્ટના ખીચા જોયા વિના ધોઈ નાખે છે. અત્યારે એટલી બધી મંદી હાલે છે કે એમના પતિના શર્ટના ખીચા જોયા વિના ધોઈ નાખે છે. હોય તો જોવે ને, નહીતર હાથ નાખે કંઈક 2-5 પૈસા મળી રહી તો એમ. આ નોટબંધી ભેગા થયા હતા ને બધા, એકાદી નોટ પડી રહી હોય, આપણે હાલે અઠવાડિયું એમ. તો કહેવાનું કે આ બધા વાતાવરણ આવતા રહે, એની વચ્ચે પણ આપણા અહીંયામાં ટાઢું રહે. એટલા માટે મુખ્ય માધ્યમ એ મંત્ર જાપ છે, ભગવાનની ભક્તિ છે. અને કળિયુગમાં સ્પેશિયલ લખ્યું, કળિયુગમાં ધ્યાનની વાત નથી કરી, તપની વાત તો કરી જ નથી. તપની વાત જ રહેવા દો, એ તો આપણે થોડું થોડું કરીએ છીએ પરાણે પરાણે. બાકી શું લખ્યું? કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં નારાયણ પરાયણ રહેવું. અને એટલા માટે જુઓ તમે, મહારાજે મંત્ર જાપ અને શાસ્ત્રીજી મહારાજે ઝાઝા જીવ ભગવાન ભજે તો જપ યજ્ઞ હોય, મંત્ર લેખન હોય. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ મંત્રનું લખાણ પણ થાય એની શરૂઆત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરાવેલી. તો આપણા ગુરુકુળના કોઈ પણ આયોજનો જુઓ, સતત મહારાજના મહામંત્રનું ભજન થાય એ માટેના હશે. અને ત્યારે એક એક પ્રસંગો આપણે સાંભળીએ તો એ ઉપરથી આપણા મનમાં એટલો તો ભાવ ચોક્કસ થાય કે બીજા બધા સાધન કરવા એ કરતાં મંત્ર જાપ ચાલુ કરી દો. આ એક પ્રશ્ન નહીં, ગુણાતીતાનંદ સ્વામી જે બોલ્યા છે તમે જુઓ. સ્વામિનારાયણ ભગવાનને તો અબાધિત મહિમા કીધો. હરિલીલામૃત ખોલો, સત્સંગી જીવન ખોલો, હરિલીલા કલ્પતરુ ખોલો, કોઈ પણ આપણા સંપ્રદાયના શાસ્ત્રો ખોલો, બધે મંત્ર જાપનો ઢગલા બંધ મહિમા ગવાયો હશે. ક્યાંય પણ જુઓ તમે મંત્ર જાપની વાત આવે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું? યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે યજ્ઞો તો ઘણા છે પણ એ બધા યજ્ઞો વચ્ચે જપ યજ્ઞ છે એ મોટામાં મોટો. મહારાજના મંત્ર બોલવા. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો શું લખ્યું? ઓફર આપી દીધી હો સ્વામી આ કળિયુગમાં બધાને. સ્વામી કે મૂંઝવણ આવે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ગમે એવી મૂંઝવણ આવે, પરિવારની, સામાજિક, આર્થિક, વ્યવહારિક, શારીરિક કોઈ પણ પ્રશ્ન આવે ને
બીજે ક્યાંય બહુ દોડવાનું નહીં, દોરા બોરા કરાવવાનું, ગ્રહની વીટીઓ કરાવવાની, એમાં ક્યાંય બહુ નહીં જવાનું. અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે માળા મળવાની ફેરવા, 1 મહિનો માળા ફેરવશો ને એટલે ભગવાન કંઈક કરશે. શું? ભગવાન ઓટોમેટિક એ પ્રશ્નનું નિરાકરણ લાવે ને લાવે. અને એ જીવનનો સાર છે. આટલું સરસ મજાનું જીવન મેળવ્યા પછી પણ જો ભગવાનનું ભજન ન થતું હોય, હાંજ પડે 10-15 હજાર મંત્ર જાપ ન થતા હોય તો શું કરવાનું? તુલસીદાસજીએ લખ્યું, હો, તુલસી રસના તો ભલે જો મુખ સે સમરે રામ. તુલસીદાસજી કહે મારી જીભ રસના ઇન્દ્રિય છે તો જ ભલી છે કે જો એ જીભ ભગવાન રામનું નામ લે. તુલસી રસના તો ભલી જો મુખ में સમરે રામ. ના કર કાઢી નિકાસીએ મુખ में ભલો ન ચામ. અને જો એ રામ નથી બોલતી તો એ જીભને કાઢી નાખો, ના કર કાઢી નિકાસીએ. આ ચામડાને રાખીને શું કરવું છે? વિચાર તો કરો. નાકર કાઢી નિકાસીએ મુખ મેં ભલો ન ચામ. આ ચામડું તો શું કામનું? જો એ દિવસમાં 20, 25, 30 હજાર મંત્ર જાપ નથી કરી શકતી જીભડી તો કે સ્વામી થાકી જવાય છે. બીજી પંચાયતમાં કોઈ દી થાક લાગ્યો? બીજી ડિસ્કસમાં ક્યારેય થાકી જવાય છે? તો જો આપણી જીભ ભગવાનના ભજનમાં નથી કામ આવતી તો પછી એ જીભડીનું શું કામ છે? જીભડીને કાઢીને ઘા કરી દો. ત્યારે એ આપણે બીજી બધી જ સાધના કરીએ છીએ, પણ એ સાધના કરતાં કરતાં સહેલી, સરળ અને આપણને મજા આવે ને એવી આ સાધના છે. ધ્યાન કરવું હોય તો મહારાજની પાસે બેસવું પડે, આંખો બંધ કરવી પડે. કાર ચલાવતા ચલાવતા તમે એમ કહો કે ભાઈ હું 5 મિનિટ ધ્યાન કરી લઉં, કેમ થાય? મહિલા હોય રસોડું બનાવતા બનાવતા કે હું 2 મિનિટ ધ્યાનમાં જઈ આવું, ચોટી જાય શાક. અને ધણી હરકો નો એ ચોટાડી દે. આવું ચોટી ગયેલું શાક કરાય. બીજા કોઈ એવા કામ છે કે કામ કરતા કરતા ધ્યાન કરવું હોય, તપ કરવું હોય તો ઇન્દ્રિય મન તો ત્યાં ને ત્યાં રહે કે નહીં? ક્યારે તપ પૂરું થાય, ક્યારે તપ પૂરું થાય? તમે જો આમ તપ પૂરું થાય પછી આમ જ્યારે એકાદશીના પારણ આવે ત્યારે ક્યારે આમ આપણી આંખમાં આંસુડા પડી ગયા કે ઓહો એકાદશી પૂરી થઈ ગઈ અને હવે મારે પારણા કરવા પડશે? આનંદ હોય કે દુઃખ હોય? તો એનો મતલબ શું થયો કે આપણે તપ કર્યું પણ ભાઈ મહારાજે કીધું છે અને સંતોએ કીધું એટલે પરાણે ઉપવાસ કર્યો છે. નહીતર તો જો એમાં આનંદ આવતો હતો પછી પારણાનો આનંદ કેમ આવ્યો? એ તરત પારણાનો આનંદ આવે. એનો મતલબ શું થયો કે તપમાં થોડું થોડું દુઃખ હતું ભાઈ. તો બધે જુઓ તમે, પણ મંત્ર જાપ વસ્તુ એવી છે, આ ભજન વસ્તુ એવી છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા 24 કલાક ગમે ત્યારે તમે ભજન કરી શકો. રાત્રે નીંદર ઉડી ગઈ, સ્વામિનારાયણ 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 સ્વામી ભજન ચાલુ કરી દો. હાલતા ચાલતા ગાડીનું ડ્રાઇવિંગ કરતાં કરતાં. મુંબઈમાં આપણે હરિભગત છે. હવે મુંબઈમાં તો ટ્રાફિકવાળો રસ્તો, 2 કલાક જતા થઈને 2 કલાક આવતા થાય કે સ્વામી આ 4 કલાકમાં હું 20,000 મંત્ર જાપ કરું છું. લ્યો, ગાડી ચલાવતા ચલાવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય ને ગાડી ચાલી જાય. તો મંત્ર જાપ વસ્તુ એવી છે કે હાલતા ચાલતા ગમે ત્યાં કરી શકીશું. ત્યારે આ ભગવાનના ભજનમાં ઘણીવાર આપણે એવું થાય છે, સંપ્રદાયમાં જે બહુધા વર્ગ એવો છે કે જ્ઞાન પ્રાપ્તિ, વૈરાગ્ય કે મૂર્તિનું ધ્યાન થાય ને તો જ દોષો જાય. અને આમ તો જ આમ આપણે સારા હરિભગત કહેવાય એમ કે આપણી પાસે આમ જોરદાર વચનામૃતનું ને આમ બધું જ્ઞાન હોય ને, આમ સાકાર નિરાકાર શું કહેવાય, નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ શું કહેવાય, આમ અણુમાં ભગવાન વ્યાપી રહ્યા છે કેવી રીતે રહ્યા છે, ને બાધિતાનું વૃત્તિ શું કહેવાય ને આમ આવા વચનામૃતના અઘરા ટોપિકમાં આપણને આમ ખ્યાલ ટપ્પો પડી જાય ને, કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એમાં ખબર પડી જાય ને એટલે આપણે હરિભગત સારા. અથવા તો આમ 1 કલાક આમ મહારાજની મૂર્તિનું ધ્યાન કરી દે, એ બધી વાત બરોબર છે અને એ બધાથી પણ કામ થતું છે. પણ જ્યારે શાસ્ત્રો એવું કહે છે કે કળિયુગમાં ભગવાનનું નામ લેવું, તે એમનું તો નહીં લખાણું હોય કે કળિયુગમાં ભગવાનના નામ જેવું બીજું કાંઈ નહીં થાય. અને એ ભગવાનના નામમાં અને કરજો અનુભૂતિ, 1 મહિનો ખાલી અનુભૂતિ કરો. મોટા સ્વામી તો અભિયાન શરૂ કરે જ છે મંત્ર જાપનું કે એક વ્યક્તિ 1,000 મંત્ર જાપ કરે ને એવા એકની નીચે 50 તૈયાર થાય. અને એના કારણે તો હમણાં કાઉન્ટર મશીન સારા ચાલે છે. આખા બોક્સના બોક્સ સ્વામી પ્રસાદીનું કરી દો ને,
રાખજો કટકો ખટકો, જે યોગમાં પકડાવી જ દેવાનું, હાળો હાડું બનાવી. તમારે કેટલા બધા હગા હોય. હમણાં બેસતું વર્ષ આવે, કંઈક નાનો મોટો ઉત્સવ પ્રસંગ આવે ને પકડાવી જ દેવાના, ભજન કરવા જ મળો, આ જ કરવા જેવું છે. હા, બીજું કાંઈ કરવા જેવું નથી. 1000 મંત્ર જાપ કરશે ને ધીરે ધીરે એના હૃદયમાં પ્રકાશ થશે ને મહારાજ તરફ વળશે. હો, ત્યારે એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવા તો મંત્ર જાપના તો અનેક પ્રસંગો છે. મહારાજનો મંત્ર કેટલો બળ્યો, સાપના ઝેર ઉતરી ગયા હોય, વાસનાઓ દૂર થઈ ગઈ હોય, બીજા ત્રીજા કેટલી. ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય તો ખોટું હોય નહીં, એ તો અક્ષર બ્રહ્મ છે ભાઈ. કે મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. સ્વામીની વાતો છે આપણે ગુરુકુળનું પ્રકાશન, એમાં બીજી કે ત્રીજી જ વાત છે. નારાયણ ને પ્રહલાદને યુદ્ધ થયું, પ્રહલાદ નામનું દૈત્ય તો કોઈ રીતે જીતે નહીં, કોઈ રીતે જીતી શકે નહીં. અને પછી પ્રહલાદે પૂછ્યું, હું મારે તમને જીતવા કેમ, મારે તમને વશ કરવા છે. અને ત્યારે ભગવાને શું કીધું, મારા નામનો જપ શરૂ કરી દે તો હું તને વશ થાય, બાકી તારી તાકાત નથી, તું મને વશ કરી શકે. અને પ્રહલાદજીએ ભજન કર્યું અને પછી ભગવાન એને વશ થઈ ગયા. ત્યારે આ કળિયુગી વાતાવરણમાં કરવા જેવું તો ભગવાનનું ભજન છે. બીજું બધું કરીએ એ કરતાં કરતાં પણ ભગવાનના ભજન માટે, અને કેટલું હાલતા ચાલતા ઉઠતા બેસતા ધંધો કરતા હોઈએ, જમતા હોઈએ તો ચાલુ કરી દો, એ સાધના કરીએ. અને એ સાધના કરતાં કરતાં એ આપણા હૃદયમાં પ્રકાશ થશે, મહારાજના આશીર્વાદ સંતોની કૃપા ભરશે. અને જે અનાદિ સમયથી નાના મોટા જે કાંઈ દોષો વળગેલા છે એ બધા દોષોની નિવૃત્તિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.